વડોદરાના ઘાઘરેટિયાના રહીશોની હાલત કફોડી થઈ ગઈ છે। રેલવે ગરનાળામાંથી પસાર થતી કાંસ જોખમી બની રૂપારેલ કાંસના પાણી નાળામાં જતા રસ્તો બંધ રહે છે। બાળકોને રેલવે ટ્રેક ક્રોસ કરીને સ્કૂલે જવું પડે છે। સિનિયર સિટીઝન્સને પણ મુશ્કેલી પડે છે। સ્થાનિકોએ બંને પક્ષના કાઉન્સિલર સામે રોષ ઠાલવ્યો। વર્ષોની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી। કોર્પોરેશનમાં કરોડોનું બજેટ પણ તેમ છતાં વિકાસના નામે તો મીંડું જ છે। કામગીરી માત્ર કાગળ પર જ થતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલ રિદ્ધિ સિદ્ધિ સોસાયટી પાસેની આ છે ટેમ્પરરી કાંસ બનાવેલી છે। આપ જોઈ રહ્યા છો, આ કાંસ રૂપારેલ કાંસમાં પડતી હોય છે। છેલ્લા 14-15 વર્ષથી એના રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। કાંસમાં જ્યારે 1 ઇંચ વરસાદ પડે કે 2 ઇંચ વરસાદ પડે ત્યારે રોડના લેવલ કાંસની સાથે પેરેલલ થઈ જાય છે, જેથી કરીને કોઈ વાહન ચાલકને ખબર પડતી નથી અને નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે। સ્નેહલબેનને અમે વારંવાર રજૂઆત કરી હતી। સ્નેહલબેને અમારા વોટ્સએપ ઉપર લેટર બી મૂકેલો છે એમને કે ભાઈ આ મંજૂર થઈ ગઈ છે, છતાંય એમને કોઈ આગળ કામ કર્યું નથી। અમને 1 મહિના પહેલાં મારા સ્નેહલબેન જોડે વાત થઈ, અમારે ચંદ્રકાંત ભથ્થુભાઈ સાહેબ જોડે વાત થઈ, એમને તે કોન્ટેક્ટ કરીને પછી એમનો માણસ અહીંયા મોકલ્યો। અહીંયા મોકલીને અમે પછી અહીંયા જનકભાઈ જોડે વાત કરી કે આ કાંસનું નિરાકરણ લક્ષ્મણભાઈ કરે। મેં લક્ષ્મણભાઈને કોન્ટેક્ટ કર્યો કે અઠવાડિયામાં થઈ જશે, હજુ કોઈ નિકાલ છે નહીં। અત્યારે હજુ એક જ વખત વરસાદ પડ્યો, સ્ટાર્ટિંગનો વરસાદ, છતાં અમારું પાર્કિંગ આખું ફૂલ થઈ જાય છે। આમાં ખાલી એક જ કેવું છે કે પાણીનો નિકાલ કરો, કારણ કે અમારા ઘરમાં પાણી દર વર્ષે ભરાઈ જાય છે। એ પોસાય ના, દર વર્ષે ફ્રીઝો ને સામાનને બધું નુકસાન થાય છે, વોશિંગ મશીનને। બસ એટલી વિનંતી છે કે બસ જલ્દી વહેલી તકે, ચોમાસામાં ના કામ કરો, ચોમાસા પહેલા કરો। પાણી ફૂલ થઈ જાય છે અહીંયા। આ તમે દેખાય છે કે થોડો કમતો વરસાદ પડ્યો એમાં તો પાણી ભરાઈ ગયું છે, અને ગયા વર્ષે એવું કહેતા હતા કે આવતા વર્ષ સુધીમાં આ કાંસનો નિકાલ થઈ જશે, તો કશું તો કર્યું નથી। આખું વર્ષ કોર્પોરેશને કર્યું શું? એ લોકોએ કાંસ મંજૂર કરી છે તો એમને કાંસ કરી દેવી જોઈએ, અને આવીને ખાડા ખોદીને જતા રહે। ખાડા ખોદવાથી થોડું પાણી નીકળશે, એનું પરમિનન્ટ સોલ્યુશન તો લાવવું જ પડશે ને। એ લોકો જોવા પણ નથી। એવું કે તમને ઘરમાં પાણી ભરાઈ જાય તો તમને રાહત આપવામાં આવશે। શું રાહત આપવામાં આવે? ફોર્મ ભરાઈ જાય છે, કોઈ પૈસા આપવાય નહીં આવતું અને જોવાય નહીં આવતું। અહીંયા ઉપર ગટર ઉપર આખું બંધ કરીને ગટર બનાવવી પડે આખી, એ કશું થતું જ નથી। અને અહીંયા આગળથી આ કટિંગમાં ગયું છે, આ બાજુથી આ જે ફ્લેટ આગળ જે આ ગેટ બાંધ્યો છે ને ત્યાંથી દબાણ થયેલું છે। આગળ બી આ લોકોએ દબાણ કરીને ખાડા પૂરી દીધા છે, બધા મકાનોના રોડા નાખી નાખે, પણ કોઈ હટાવતું નથી અને મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા કહેતા નથી એમને। આ કાંસ ટેમ્પરરી કાંસ છે, 80 મીટરની લાંબી કાંસ છે, સૌથી નાની કહેવાય, પરંતુ આ કાંસ એટલી જોખમી છે કે રહીશો ગમે ત્યારે કોઈ ભોગ બને તેમ છતાં તંત્રનું પેટનું પાણી હલતું નહીં। જોવું રહ્યું આગામી દિવસોની અંદર સ્થાનિક કાઉન્સિલર અને સત્તાધીશો કઈ રીતની કામગીરી કરે છે, નાગરિકોને જે પરેશાની જેમાંથી છુટકારો આપે છે કે કેમ। હિરેન મોદી, સંદેશ ન્યૂઝ।